મિત્રો, જ્યારે બધા દાંત પડી જાય છે ત્યારે ચાવવા માટેના બે ઓપ્શન બનતા હોય છે. એક ડેન્ચર એટલે કે ચોકઠું, અને બીજું ફિક્સ દાંત એટલે કે જે ઇમ્પ્લાન્ટથી આપણે ફિક્સ કરતા હોય છે. ચોકઠું બહુ ઓછા કોસ્ટમાં થતું હોય છે, પણ એની એક લિમિટેશન હોય છે, કેમ કે એમાં કડક વસ્તુ જમી નથી શકાતો. એનું જે કંઈ વજન છે એ ડાયરેક્ટ પેઢા ઉપર આવે છે. બીજી વસ્તુ, જમતા જમતા અથવા તો છીંક આવે તો પણ ચોકઠું નીકળી જતું હોય છે ઘણીવાર, અથવા ખોરાક નીચે ફસાઈ જતો હોય છે. બહાર જઈએ ત્યારે ચોકઠું સાફ કરીને ક્લીન કરવું પડતું હોય છે, જે ઘણી વખત શરમજનક લાગતું હોય છે. તો આ બધા લિમિટેશનને ઓવરકમ કરવા માટે ફિક્સ ઇમ્પ્લાન્ટથી આપણે દાંત ફિક્સ કરતા હોઈએ છીએ. પણ ફિક્સ ઇમ્પ્લાન્ટથી જ્યારે દાંત ફિટ થતા હોય છે, ફિક્સ દાંત, ત્યારે એની કોસ્ટ પણ ઘણી વધારે આવતી હોય છે. તો ઘણા દર્દીઓ એવો ક્વેશ્ચન હોય છે કે આનો કોઈ વચ્ચેનો ઓપ્શન હોય છે? તો હા, આ વચ્ચેનો ઓપ્શન એટલે કે ઓવર ડેન્ચર આપણે બનાવી શકીએ છીએ. ઓવર ડેન્ચર એટલે 2 ઇમ્પ્લાન્ટ અથવા તો 4 ઇમ્પ્લાન્ટ ઉપર જે તમારું ચોકઠું છે એને ફિક્સ કરી શકાય છે. અને જે ઇમ્પ્લાન્ટ અને ડેન્ચર વચ્ચે એક બટન ટાઈપનું, જે આપણે ઘણી વખત શર્ટમાં પુશ બટન ટાઈપના જે બટન આવે છે, એવું બટન એક પાર્ટ છે ઇમ્પ્લાન્ટમાં લાગે છે અને બીજો પાર્ટ ડેન્ચરમાં લાગે છે, જેથી કરીને ઇમ્પ્લાન્ટની સ્ટેબિલિટી જળવાઈ રહી, એટલે કે ઇમ્પ્લાન્ટ એની પોઝિશન ઉપર ફિક્સ રહેશે. પણ શું આ કાયમી દાંત જે છે અથવા તો જે ઇમ્પ્લાન્ટવાળા દાંત છે એની જેમ ફિક્સ હોય છે? ના, આને તમારે કાઢવી પહેરવું પડે. મતલબ કે જ્યારે આપણે જમી લઈએ છીએ ત્યારે એ ચોકઠું આપણે કાઢી અને ક્લીન કરવાનું હોય છે. પણ જમતી વખતે જે ફિક્સ રહે છે એ એની પોઝિશન ઉપર હલતું નથી અથવા તો ઊંચું નથી થતું, જેથી કરીને તમને જમવાનું સેટિસ્ફેક્શન થોડું ડેન્ચર કરતાં વધારે સારું મળે છે અને તમે પ્રોપરલી એને જમી શકો છો. આની એક લિમિટેશન એ છે કે અમુક પીરિયડ પછી જ્યારે પેઢા ખવાઈ જાય છે ત્યારે ચોકઠું થોડુંક એની સ્ટેબિલિટી એમાં ચેન્જ આવે છે, તો ત્યારે વળી પાછું એમાં એની રિંગ ચેન્જ કરવાની થતી હોય છે, અથવા તો એનું ઉપરનું જે પાર્ટ છે એ રિપીટ કરવો પડતો હોય છે. ઓલવેઝ જે ફિક્સ દાંત છે ઇમ્પ્લાન્ટ સાથે એ બેટર ઓપ્શન છે જો આપણા બજેટમાં આવતું હોય તો. પણ જો ઓછા બજેટમાં સેમી ફિક્સનો ઓપ્શન લેવો હોય તો આપણે ઓવર ડેન્ચર કરી શકીએ છીએ. તો ઓવર ડેન્ચર માટે તમને કોઈ ક્વેશ્ચન હોય અથવા તો તમારો કોઈ રિલેટિવમાં કે ફ્રેન્ડ સર્કલમાં જો કરાવવું હોય તો તમે સંજીવની ડેન્ટલ ક્લિનિકની વિઝિટ કરી શકો છો.